આમ તો તબલાવાદક તરીકે ઝાકિર હુસૈનનું નામ મોખરે આવે છે, પણ હવે તબલાનું નામ આવતા ઝાકિર હુસૈનની સાથે 10 વર્ષના તૃપ્તરાજ પંડ્યાનું નામ લોકોના મુખે આવ્યા વિના નહીં રહે, કારણ કે મુંબઈમાં રહેતા તૃપ્તરાજ પંડ્યાએ માત્ર 10 વર્ષની ઉંમરમાં જ દુનિયા સમક્ષ પોતાની કલાનો પરચો બતાવી દીધો છે. તબલા પર થાપ પાડતા આ નાના હાથમાં છે કમાલનો જાદુ. જે સમયે બાળકો ચાલતા શીખતા હોય તે સમયે આ નાના કલાકારે તેની કલાથી લોકોના દિલ જીતી લીધા. તૃપ્તરાજે 2.5 વર્ષની ઉંમરથી જ તબલા પર હાથ અજમાવ્યો. આ નાના તબલાવાદકની એક વિડીયો ક્લિપ તેના પિતાએ અપલોડ કરી અને તૃપ્તરાજની કલાને પ્રથમ સિદ્ધિ મળી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ મેળવીને. અમારા ઘરની અંદર તબલા હતા પડેલા, એક જણે મને ગિફ્ટ આપેલા, તો એ તબલા એને રાત્રે 1:30 વાગે એને વગાડવા માટે માગ્યા. ત્યારે ફક્ત 2 વર્ષ અને 2 મહિનાનો હશે માંડ. એની ક્લિપ મેં રાત્રે ઉતારી અને એ ક્લિપ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ગઈ. તો એ લોકોએ 3 જ દિવસમાં એને એપ્રૂવ કરી કે યસ વી આર એપ્રુવિંગ ધીસ ક્લિપ એઝ અ 2 years ઓલ્ડ તબલા પ્લેયર. અને ત્યારબાદ એનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયો. પુત્રને મળેલી સિદ્ધિથી પ્રભાવિત થયેલા અતુલભાઈએ એક શો કરવાનું વિચાર્યું. એટલે સોમૈયા કોલેજમાં દર વર્ષે થતા જ્ઞાન યજ્ઞમાં હજારો લોકો સામે તૃપ્તરાજને તબલા વગાડવાનો મોકો મળ્યો અને સારું પરફોર્મન્સ આપીને લોકોના દિલ જીતી લીધા. અને એ પછી તો તૃપ્તરાજ ક્યારે અટક્યો નથી. તેણે ઘણા લાઈવ શો અને ટીવી શો કર્યા છે. મને તબલા બહુ ગમે છે. હું ઉસ્તાદ ઝાકિર હુસૈન થી બહુ શીખવા માંગુ છું. મને અત્યારે એમના હજી તક બસ 3 જ કાયદા આવડે છે. મારા ગુરુનું નામ છે સત્યપ્રકાશ મિશ્રા અને જ્ઞાનેશ્વર પોપલગઢ. તૃપ્તરાજ રોજ 1 થી 2 કલાક તબલાની પ્રેક્ટિસ કરે છે અને તેનું સપનું છે કે ઝાકિર હુસૈનની જેમ જ દુનિયા તેને ઓળખે. આ 10 વર્ષના કલાકારને જોતા લાગે છે કે કળાને કોઈ ઉંમર બાધ નથી. કેમેરામેન અમોલ વાઘ સાથે કૃપા પંડ્યા, ETV ન્યૂઝ, મુંબઈ.